પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરેલી અજોડ છે ભાઈ, અજોડ છે. સૂર્યનારાયણ પોતાના સમયે નિત્ય કર્મે ઉગી જાય છે અને નિત્ય સમય આથમી જાય છે. સાહેબ, આપણે પણ એમાંથી ઘણું બધું શીખવાની જરૂર છે. આજે યુગોથી સૂર્યનારાયણ સમયે ઉગી જાય છે, આપણે સમયે ઉઠતા નથી. ખરેખર એક બહુ દર્દભરી વાત છે, પરંતુ સત્ય પણ એટલું જ છે. જીવનના હરેક ફિલ્ડની અંદર ટાઈમિંગનું બહુ મહત્વ છે. પછી ફિલ્ડ ગમે તે હોય, ખેતીનું હોય, રમતગમતનું હોય, આ બધી બાબતોને આવરી અને આપણે જીવનને આગળ ધપાવવી આપણી કર્મઠ ફરજ છે. આપણે શું હતા, આપણે શું નહોતા, આપણે શું કરશું, એ તો બધી તાર્કિક વાતો હોય, પરંતુ ભગવાન સુધી પહોંચવા માટે પણ આપણે ટાઈમિંગનું બહુ મહત્વ જીવનની અંદર રાખવું પડશે. તો જ પરમાત્મા સુધીનો રસ્તો ક્લિયર થાય અને આપણને પરમ આનંદની પ્રાપ્તિ થાય. પરમ આનંદ કોને કહેવો? પરમ આનંદ એટલે શું ભાઈ? પણ જો જીવનની રાહમાં, જો જીવનની ગતિમાં આપણે પરોવાયેલા રહીશું તો ચોક્કસ એક દિવસ આપણને પરમાત્મા સુધી પહોંચવાનો મોકો મળશે. ધાંગધ્રા સ્ટેટ, ત્યાંનો એક પ્રસંગની મારે તમને વાત કરવી છે. ત્યાં એક દેહળ ભગત થઈ ગયા. એ રાજ્યના જે જેલ ખાતું હતું એમાં નોકરી કરે, રાજ્યની જેલમાં નોકરી કરે. રાત્રિના સમયે એમનો નોકરીનો સમય. બીજા 3-4 મિત્રો રાત્રે હોય ચોકીદારીમાં. અને દેહળ ભગત પ્રચંડ ભજનાનંદી પુરુષ, એમાં કાંઈ ન ઘટે. રાત્રિનો સમય. મિત્રો કે દેહળ ભગત આજ કુંભારવાડાને નાકે ભજન છે, વાયક આવ્યું છે. અને ભજનનું નામ પડે ત્યાં દેહળ ભગતના રોમે રોમ રોમાંચિત થઈ જાય, ગાત્રું રોમાંચિત. બસ ભજનમાં જાવું જ છે. 9 વાગ્યે રાત્રે હાજર થયા ડ્યુટી ઉપર. 9:30 થયા, 10 થયા, 10:30 થયા. દેહળ ભગત તો ભજનમાં ગયા, બીજા મિત્રોને હવાલો સોંપીને પોતાની નોકરીનો. અને આ બાજુ કોકે રાજાને કાનમાં વાત કરી કે દેહળ ભગત તો ભજનમાં વહી ગયા મહારાજા, ચાલુ ન કરીએ. મહારાજા રાત્રિના સમયે 1 વાગ્યા આવે છે. જેલની પાસે પોતાના ચોકીદારો અને બધા ઊભા રહે છે ને હાથ કરે છે, દેહળ, એ દેહળ. ત્યાં તો અંદરથી અવાજ આવ્યો, જી સરકાર, જી સરકાર. હાથમાં ફાનસ લઈ અને હાજરીની બુક લઈને દેહળ ભગત દરવાજો ખોલી અને બહાર આ મહારાજને મળે છે. મહારાજાને સલામ કરી મહારાજે હાજરી પૂરી અને ફરી પાછું દેહળ ભગત પોતાની નોકરીએ લાગી ગયા. આ બાજુ 21 ઘોડે સવારો હતા, એને જેને કાણ ભંભેરી મહારાજની કરી હતી, એને સામું જોયું કે જોયું દેહળ તો હાજર છે અહીંયા. પછી મહારાજને કીધું, વાહ વળોડ મહારાજ, આ બાજુ ઘોડા લ્યો, જુઓ કોનો અવાજ છે? તો કે દેહળનો, દેહળ ભગતનો અવાજ છે. 2 ઘોડે સવારો મારતે ઘોડે કુંભારવાડા નાકે મોકલ્યા. ત્યાં દેહળ ભગત તો ભજનમાં એક તાર લીન, એક તારાની ઉપર આંગળીઓ પડે અને દેહળ ભગત બધું ભૂલી ગયા જગતને. આ હકીકત ઘટના ઘટી છે ભાઈ. મહારાજા કહે ચાલો કાંઈ વાંધો નહીં. મહારાજાને તો દેહળ ભગત પોતાની જેલે હાજર હતા એ જ જોવાનું હતું. સવાર પીડ્યું, 4નો વખત થયો.
આ બાજુ દેહળ ભગત 1:30 વાગ્યે ઝડપથી પાછા જેલે પધાર્યા અને સાથીઓને કીધું મારે બહુ મોડું થઈ ગયું, મહારાજા આવ્યા હતા ને. કે આ મહારાજા આવ્યા હતા ને તમે તો અહીંયા હાજર હતા ભગત. દેહળ ભગતને મગજમાં વાત ફીટ નથી બેહતી. હું તો ત્યાં હતો તો અહીંયા હાજર કોણ હતું? દેહળ ભગત કે ક્યાં ઊભા હતા મહારાજા? હું ક્યાં ઊભો હતો? બહાર જઈને જોયું ડેલી ખોલીને તો એ મહારાજાના પગલાં અને આ બધું દેહળ ભગતે પગલાં જોયા તો મારા વાલેડા દ્વારકાધીશના એ પગલાં હતા, બીજું કોઈ નહોતું. મારો કાનુડો આવ્યો હતો આ જેલની ચોકીદારી કરવા. બસ દેહળ ભગતને સમજાઈ ગયું. દેહળ ભગત વહેલા 4 વાગ્યે રાજ દરબારના પગથિયા ચડીને મહારાજને મળવા ગયા. મહારાજ કે અત્યારે દેહળ? હા મહારાજ, આ પટ્ટો હું તમને સોંપવા આવ્યો છું. અને મહારાજ એક મારી નોકરી માટે જો મારા કાનુડાને દ્વારિકાથી અહીંયા ધક્કો થતો હોય તો મને હું એ રોટલા નહીં આપે. બસ ત્યારથી દેહળ ભગત ત્યાં એક જગ્યા રાખીને બેસી ગયા. આજે પણ આપણે ધાંગધ્રાની અંદર જઈએ તો દેહળ ભગતની જગ્યા કહેવાય છે. બાપ દીકરાની સાથે સમાધિ છે ત્યાં. આવા દેહળ ભગત થઈ ગયા અને આવા નિષ્ઠાવાન ભક્તો, ભગવાનને પણ ધક્કો થાય એની નોકરી કરવા ભક્તો આજે પણ સત્ય છે. તે દિવસે એટલું સત્ય હતું એટલું આજે પણ છે. જય જય શ્રી રામ.